જો કોઈ ભ્રષ્ટાચાર થયો હોય તો તેની તપાસ થવી જોઈએ અને જો કોઈ ભ્રષ્ટાચારને લઈને વિરોધ કરી રહ્યો હોય તો તેની સાથે વાતચીત થવી જોઈએ. પરંતુ વાતચીત તો દૂરની વાત છે. કોઈ પણ વ્યક્તિ કોઈ વિરોધ કરે, ઉપવાસ કરે, ભૂખ હડતાલ કરે તો તેની પાસે પોલીસ આવી જાય છે અને તેની અટકાયત થઈ જતી હોય છે. આવું જ કંઈક આ દંપતી સાથે પણ થયું. આ દંપતી ભાવનગરમાં આંગણવાડી ભરતી ગેરરીતિને લઈને ઉપવાસ કરી રહ્યું હતું. તેનો આક્ષેપ છે કે ભાવનગર જિલ્લામાં 2018માં થયેલી આંગણવાડી ભરતીમાં ખોટા દસ્તાવેજો દ્વારા નોકરી મેળવાઈ છે. સિયોરના ટાણામાં આંગણવાડી ભરતી કૌભાંડને લઈને આરટીઆઈમાં યોગ્ય માહિતી આપ્યા વગર કેસ બંધ કરી દેવાયો હોવાનો આક્ષેપ સાથે આ દંપતીએ વિરોધ નોંધાવ્યો હતો, જેમાં તેઓએ અગાઉ કલેક્ટરની રજૂઆત કરીને 15 દિવસનું અલ્ટિમેટમ પણ આપ્યું હતું. જે બાદ તેઓએ ઉપવાસ શરૂ કર્યા. પછી તેમની પોલીસ દ્વારા અટકાયત કરી લેવામાં આવી. ત્યારે આ સમગ્ર બાબતે ચોક્કસપણે તપાસ થાય તેવું લોકો ઈચ્છી રહ્યા છે અને જો ભ્રષ્ટાચાર થયો હોય તો જવાબદાર સામે કાર્યવાહી થાય તે પણ ઈચ્છનીય છે. પરંતુ અહીં સવાલ એ છે કે શું કાર્યવાહી થશે કે ભીનું જ સંકેલી લેવાશે. બ્યુરો રિપોર્ટ GSTV.